આ તરફ ગાંધીનગરના દહેગામ તાલુકામાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। અમરાજીના મુવાડા ગામના બાળકને ખેંચ આવી છે, મગજના તાવની અસર જોવા મળી છે। હાલ તો આ બાળકને તાત્કાલિક રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવી દેવામાં આવ્યો છે। બાળકના સેમ્પલને પુણેની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે ગામમાં પહોંચી સર્વેલન્સ શરૂ કર્યું છે। ગામના માઢ વિસ્તારના 60 જેટલા ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી। સર્વેલન્સમાં શંકાસ્પદ તાવવાળા અન્ય કોઈ દર્દી નથી મળી આવ્યા। બાળકને ઝાડા, ઉલટી અને ખેંચ જેવા લક્ષણો હતા અને તેના કારણે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે હાલ તો તમામ લોકોને સૂચન કરવામાં આવ્યું છે જેમના બાળકોમાં તાવ, ખેંચ, ઉલટી, મગજનો તાવ આ તમામ લક્ષણો જો જોવા મળે છે તો સમય વેડફ્યા વગર તુરંત જ આપના નજીકના દવાખાનામાં આપને બાળકને લઈ જાઓ અને તુરંત જ આરોગ્ય વિભાગને પણ સંપર્ક કરો તે જરૂરી બની જાય છે।